પણ જ્યારે કિરીટ પટેલને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા, જયેશ રાદડિયા કેમ આયા? દોસ્તો, ગુજરાતની એક એવી બેઠક, આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી હવે પોતપોતાના વર્ચસ્વની લડાઈ લડવા માટે મેદાને ઉતરી છે. સૌ કોઈની નજર વિસાવદરના પરિણામો પર છે. વિસાવદરમાં મતદાન થયું, પ્રચારો થયા, વાયદાઓ થયા, વચનો થયા, વિવાદો થયા, આ બધાની વચ્ચે મતદાન પણ પૂર્ણ થયું. પણ હવે વાત છે આ સીટ ઉપર કોણ મજબૂત અને કોણ નિષ્ફળ. તો હવે માત્ર મતદાન સુધી આ મર્યાદિત નથી રહી આ સીટ, અને હવે વાત છે રાજકીય ભવિષ્યની, પદ ને પ્રતિષ્ઠાની, અને સાથે સાથે રાજકારણની, આંતરિક રાજનીતિની પણ. કેમ કે ભાજપે આ સીટ ઉપરથી અસમંજસમાં હતી, કેમ કે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને 2 મહિના પહેલા અહીંયા મેદાને ઉતારી દીધા હતા. ભારતીય જનતા પાર્ટી આ સીટ કોઈ પણ ભોગે જીતવા માગે છે, કેમ કે આ સીટ તેના માટે હવે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે અને તેમનો મુકાબલો થાય છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સામે. એટલે જો વાત કરવામાં આવે તો મજબૂત સામે મજબૂતની ટક્કર થઈ, પરંતુ આ હજુ સુધી એ નક્કી નથી થતું કે આ બેઠક ઉપરથી કોણ આગળ અને કોની જીત નિશ્ચિત. કારણ કે જો વાત કરવામાં આવે દોસ્તો, તો 2012 પછી ભારતીય જનતા પાર્ટી આ સીટ જીતવામાં હંમેશા નિષ્ફળ રહી છે. એ પછી કોઈ પણ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય, અપક્ષ હોય, કોંગ્રેસ હોય, જીપીપી હોય, આવા તમામ પક્ષો અહીંયાથી ચૂંટણી લડી ચૂક્યા છે અને જીતી પણ ચૂક્યા છે. અહીંનો મિજાજ કંઈક અલગ છે, અહીંના લોકોની તાસીર પણ કંઈક અલગ છે. એ હંમેશા સત્તાથી વિરુદ્ધ મતદાન કરવામાં માહિર માનવામાં આવે છે. એ પછી 2012માં જ્યારે ભારતીય જનતા પાર્ટી છેલ્લે જીતી હતી, એ પછી ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જીતવા માટે સમગ્ર તાકાત છે તે વિસાવદર ઉપર લગાડી. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ પ્રચાર પ્રસાર કરવા પહોંચ્યા, પણ સૌથી મહત્વની કોઈ વાત હોય તો એ વાત છે ત્યાંના પ્રભારી તરીકે મૂકવામાં આવેલા યુવા નેતા એવા જયેશ રાદડિયાની. જયેશ રાદડિયાને આ સીટની જ્યારે જવાબદારી સોંપવામાં આવી, ત્યારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ કરતાં પણ વધારે ચર્ચા જો કોઈની હોય તો એ જયેશ રાદડિયાની છે. કોઈ એવું કહી રહ્યું છે કે જયેશ રાદડિયાને ભારતીય જનતા પાર્ટીએ આ સીટની જવાબદારી આપી ક્યાંક ને ક્યાંક હોડી વચ્ચે હોપારી તો નથી કરીને. તો પણ એવા પણ સમાચાર મળ્યા કે જયેશ રાદડિયાનું કદ ઘટાડવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીએ તેમને પ્રભારી બનાવ્યા. કોઈ કહી રહ્યું છે કે આ સીટ જીતવી જયેશ રાદડિયા વગર મુમકિન છે, એટલા માટે જયેશ રાદડિયાને આ સીટની જવાબદારી સોંપવામાં આવી. જો જયેશ રાદડિયા 2012 પછી ભારતીય જનતા પાર્ટી જે સીટ જીતવા માગે છે એ સીટ ભાજપ જીતી જાય તો શ્રેય જયેશ રાદડિયા તરફ, પણ જો ભાજપ હારે તો આ તમામ સવાલો છે. પણ વિસાવદરમાં મતદાન પૂરું થઈ ગયું છે, પણ હવે શરૂઆત થવાની છે માત્ર રાજકીય પરિણામોની નહીં, બલકી રાજકીય નેતાઓના ભવિષ્યના પરિણામો પર આ સીટનું પરિણામ એ કારગર સાબિત થશે. તો આ સમગ્ર વિષય પર આજે કરવી છે ચર્ચા. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું હું કૃણાલ આહિર. મતદાન પહેલાની જો વાત કરવામાં આવે વિસાવદરની તાસીરની, તો આ વિસાવદરનો વિસ્તાર આમ તો ફોરેસ્ટ વિસ્તારની આજુબાજુનો વિસ્તાર છે. અહીંયા સૌથી વધારે કોઈ વસ્તી હોય તો એ પાટીદાર બહુમૂલ્ય ધરાવતા લોકોની વસ્તી છે, અને સાથે સાથે અહીંયા ખેડૂતો વધારે રહે છે. અહીંના લોકોનું કામ એ ખેતી પર નિર્ભર છે. એટલે કોઈ પણ નેતાઓ આવે તો પહેલાં એ જ વાયદાઓ અને એ જ વચનો લેવામાં આવે કે શું અમને તમે પાણી પૂરું પાડશો, શું તમે અમને રોડ રસ્તા એ સારી રીતે બનાવી આપશો, અથવા તો એનો મોટો પ્રશ્ન છે એ ઇકોઝોનનો, એ ઇકોઝોનના મુદ્દે આપ શું અવાજ ઉઠાવશો. આ સમગ્ર સવાલો ત્યાંની જનતાએ બેબાકી રીતે કોઈ પણ નેતાઓ ગયા તેમને પૂછવામાં આવ્યા. પછી ત્યાંની જનતાએ નક્કી કર્યું કે હવે અમારા માટે અહીંયાનો ઉમેદવાર કોણ. હવે લોકોએ વિચારીને પણ મતદાન કર્યું હશે. અહીંયા ઘણા લોભ, લાલચ અને ઘણી પ્રકારના પ્રોપોગેન્ડા આ વિસાવદરની અંદર રચાયા. એ પછી ચાહે આમ આદમી પાર્ટી દ્વારા હોય કે પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા હોય. પણ જ્યારે કિરીટ પટેલને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા,
ત્યારે આરોપો લાગવાના શરૂ થયા કે સહકારી મંડળીના કૌભાંડમાં કિરીટ પટેલે ઘણા ખેડૂતોને કરોડોના દેવામાં મૂકી દીધા, ઘણા ખેડૂતોને મરવા માટે મજબૂર કરી દીધા. પણ તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટી એક એવા વ્યક્તિને ત્યાં મેદાને ઉતારે છે અને એ વ્યક્તિને ઉતારવા એટલા માટે જરૂરી હતા કેમ કે વિસ્તાર પાટીદાર સાથે સાથે જ લેવા પટેલની વસ્તી ધરાવતો આ વિસ્તાર છે. જયેશ રાદડિયા કેમ આયા? જયેશ રાદડિયા એટલા માટે કેમ કે જયેશ રાદડિયા પણ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા છે. ત્યાંના વિસ્તારના લોકો પણ ખેતી સાથે અને સહકારી મંડળીઓ સાથે જોડાયેલા છે. કદાચ કિરીટ પટેલ ઉપર આક્ષેપો લાગ્યા હોય પણ જયેશ રાદડિયાએ એટલા માટે જવાબદારી સંભાળી કેમ કે સહકારી ક્ષેત્રના લોકોને સારી રીતે સમજાવી શકે, ખેડૂતોને એવું કહીને પણ પોતાની તરફ કરી શકે કે જયેશ રાદડિયાનું નામ લઈ અને તમે મતદાન કરવા જજો. કિરીટ પટેલ કદાચ તમારી વાત સાંભળે કે ના સાંભળે પણ જયેશ રાદડિયા જેતપુરથી બેઠા બેઠા તમારા વિસ્તારના લોકોનો અવાજ બનશે. આવા અનેક મુદ્દા સાથે જયેશ રાદડિયા મેદાન પર ઉતરે છે, પોતાની ટીમ તૈયાર કરે છે, સાથે સાથે પ્રચાર પણ કરે છે, ઘણા ઓપરેશનો પર પાર પાડે છે. પણ સાથે જ્યારે મતદાન પૂર્ણ થયું છે ત્યારે હવે સવાલ એ કે મતદાન પછી જીતનું ગણિત શું? 56% આજુબાજુનું મતદાન થયું છે. જો 2022ના મતદાનના સરખામણીએ જો વાત કરવામાં આવે તો લગભગ તેની આસપાસનું જ મતદાન થયું છે. કોઈ કહી રહ્યું હતું કે વધારે મતદાન થાય તો ગોપાલ ઇટાલિયાને ફાયદો થાય, ઓછું મતદાન થાય તો ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ છે એ ભાજપને મત આપશે તો ગોપાલ ઇટાલિયા અહીંથી હારી જાય. પણ હજુ સુધી કોઈ એવું નક્કી નથી કરી શકતું કે આ બેઠક ઉપરથી કોણ જીતશે. ભારતીય જનતા પાર્ટી એવો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે કે અમે અહીંયાથી 10,000 પ્લસ મતોથી જીતી છીએ. તો સામે આમ આદમી પાર્ટી પણ કહી રહી છે કે ગોપાલ ઇટાલિયા અહીંયા વન વે જીતે છે. અમે પણ આ મુદ્દાએ એનાલિસિસ કર્યું, ત્યાંના સ્થાનિક પત્રકારો હોય, ત્યાંના સ્થાનિક લોકો હોય, બધા જોડે વાતચીત કરી, આંકડા મેળવવાની કોશિશ કરી, પણ હજી કોઈ એવું છાતી ઠોકીને નથી કહી શકતું કે અહીંયાથી ગોપાલ ઇટાલિયા જીતે કે પછી કિરીટ પટેલ. સૌ કોઈની નજર કિરીટ પટેલ ગોપાલ ઇટાલિયા કરતાં વધારે હોય તો એ જયેશ રાદડિયાના નામ પર છે. આ ચૂંટણી પણ ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાના નામ પર લડી છે. પણ હવે જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા જો અહીંયાથી જીતી જાય તો પછી ભારતીય જનતા પાર્ટીને 2027માં કેટલું નુકસાન? કેમ કે આ એક પાટીદાર વસ્તી ધરાવતો વિસ્તાર છે. ગોપાલ ઇટાલિયા માટે જીતવું એ એટલા માટે મહત્વપૂર્ણ છે કે જો ગોપાલ ઇટાલિયા હારી જાય તો ગોપાલ ઇટાલિયાની સાથે સાથે આમ આદમી પાર્ટીનું રાજકીય ભવિષ્ય પર દાવ પર છે. ગોપાલ ઇટાલિયા એક વખત સુરતના કતારગામથી ચૂંટણી હારી ચૂક્યા છે. ચૂંટણી હારીને ફરીથી અહીંયા વિસાવદરમાં લડવા આવ્યા છે. એટલા માટે જે વ્યક્તિ હારેલો ઉમેદવાર હોય એને જીતના ઉમેદવાર કરતાં વધારે એનાલિસિસ કર્યું હોય, એને વધારે તૈયારીઓ કરી હોય અને ગોપાલ ઇટાલિયા એ લોકો સાથે સીધો નાતો ધરાવવામાં માહિર છે. જે પણ વિસ્તારમાં જાય એ વિસ્તારના લોકો સાથે કનેક્ટ થવામાં તેમની આવડત છે. એટલા માટે વિસાવદરમાં તેમને લોકો સાથે એ ધરુબો અપનાવી લીધો, ત્યાંના લોકોને પોતાના બનાવી લીધા. 2 મહિનાથી વિસાવદરની અંદર તેમને ડંગો ડાલ્યો અને ભારતીય જનતા પાર્ટી કરતાં તેમને પ્રચારમાં પણ વધારે સમય મળ્યો. એટલા માટે જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો ભારતીય જનતા પાર્ટીને 2027માં ખૂબ મોટું નુકસાન થઈ શકે. એનું કારણ એકમાત્ર કે સૌરાષ્ટ્રમાં બીજા આવા 5 ગોપાલ ઇટાલિયા ઊભા થઈ શકે અને 5 ગોપાલ ઇટાલિયા ઊભા થાય તો ભારતીય જનતા પાર્ટીને જે સૌરાષ્ટ્રની અંદર 2022માં જે મળ્યું હતું એના કરતાં હવે ખોવાનો વારો વધારે આવે. એક બાજુ કેટલાક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસથી નારાજ થયેલા નેતાઓ પણ જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો એ પણ હવે આમ આદમી પાર્ટી બાજુ વંડી ટપવામાં વાર નહીં લગાડે. એટલા માટે ગોપાલ ઇટાલિયા જો અહીંયાથી જીતે તો ભારતીય જનતા પાર્ટીને અહીંયાથી સૌરાષ્ટ્રમાં 2027માં મોટું નુકસાન થઈ શકે અને સાથે સાથે જો આ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી જાય તો જે રીતના જયેશ રાદડિયાના નામ ઉપર આ ચૂંટણી લડાણી હતી એ જ રીતના જયેશ રાદડિયાને પણ ભારતીય જનતા પાર્ટી કદાચ સારું એવું પદ પણ આપે. આમ તો આંતરિક લડાઈ ભારતીય જનતા પાર્ટીમાં જયેશ રાદડિયા અને પાર્ટી વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલે છે. એ પછી સહકારીની ચૂંટણી હોય, પછી મેન્ડેટની વાત હોય, આ તમામ મુદ્દે જયેશ રાદડિયા પોતાના દમ પર ચૂંટણી લડ્યા છે, જીત્યા છે તેમ ખરા અને હવે વાત છે બીજાને જીતાડવાની. બીજાને જીતાડવું મુશ્કેલ છે. પોતાને જીતવાની વાત આવે ત્યારે પોતે ગમે તે કરીને પોતાના નામ પર જીતી જતું હોય છે, પણ પોતાના નામ ઉપર બીજા કોઈને જ્યારે ચૂંટણી જીતાડવાની વાત આવે એ ખૂબ અઘરું હોય છે અને તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીની જવાબદારીના ભાગરૂપે જયેશ રાદડિયા જ્યારે આ મેદાને ઉતર્યા ત્યારે સૌ કોઈની નજર હવે જયેશ રાદડિયાના રાજકીય ભવિષ્ય પર છે. અહીંયા કુલ
2,61,000 મતદારો હતા. તેમાંથી જો વાત કરવામાં આવે તો 1,48,000 જેટલા લોકોએ મતદાન પણ કર્યું. એટલે જો વાત કરવામાં આવે તો 56% જેટલું આ બેઠક ઉપર મતદાન થયું છે. હવે વાત છે ચૂંટણીના પરિણામની. હવે 24 કલાક જેટલો જ સમય આમ તો ચૂંટણીના પરિણામને બાકી છે, એટલે કે 23 તારીખે વહેલી સવારથી તમામ લોકો આ ચૂંટણીના પરિણામની રાહ જોઈ રહ્યા છે. સાથે સાથે જ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે સીધી ટક્કર છે તેમાં હજુ કોઈ એવું તો નથી કહી શકતું કે આ બેઠક ઉપરથી કોણ જીતશે, પણ જ્યારે આ ચૂંટણીનું મતદાનની ગણતરી શરૂ થશે ત્યારે પણ કોઈ નહીં જ કહી શકે કે આ બેઠક ઉપરથી કોણ જીતે છે એ નક્કી થશે. તો માત્ર છેલ્લા રાઉન્ડ સુધી કાટેકી ટક્કર રહેશે. જે રીતનું વાવનું પરિણામ આવ્યું હતું, ભલે હાર જીત થઈ કોઈ પણની, પણ એ પરિણામ છેલ્લા રાઉન્ડ સુધી ગયું હતું અને છેલ્લા રાઉન્ડે નક્કી થયું હતું કે એના ધારાસભ્ય કોણ. એવું જ કંઈક હવે વિસાવદરમાં પણ થવાનું છે. વિસાવદરમાં છેલ્લી ઘડી સુધી બધાના શ્વાસ અદ્ધર રહેવાના છે. અત્યારે ભલે કોઈ પણ પાર્ટી એ જીતનો દાવો કરતી હોય, પણ અમે જે એનાલિસિસ કર્યું છે તેમાં કોઈ પણ દાવો સાચો નથી પડી રહ્યો, ના તો ગોપાલ ઇટાલિયાનો ના તો કિરીટ પટેલનો. છેલ્લી ઘડીએ નક્કી થશે કોણ જીતે છે. પણ આ ચૂંટણીમાં ભાજપ જીતે તો કિરીટ પટેલની જીત, પણ રાજકીય રીતે તો જયેશ રાદડિયાની જીત માનવામાં આવશે. જયેશ રાદડિયાએ જવાબદારી લીધી હતી એટલા માટે જ તેમની જીત માનવામાં આવશે. પણ જો ભારતીય જનતા પાર્ટી હારે તો જવાબદારી કોની ઉપર ઢોળવામાં આવશે એ પણ કદાચ તમે જાણતા જ હશો. પણ હવે વાત છે પરિણામ આવવાના દિવસની. હવે જોવાનું એ છે કે રાજકીય રીતે જયેશ રાદડિયાની આ પરીક્ષામાં જયેશ રાદડિયા કેટલા સફળ સાબિત થાય છે કે પછી ફરી વખત તેમનું રાજકીય ભવિષ્ય પણ દાવ પર લાગે છે. તો અમારો અહેવાલ આપને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.